સરદાર પટેલની 150મી જન્મ જયંતિની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢમાં 8.6 કિલોમીટરની યુનિટી માર્ચને મુખ્યમંત્રીએ લીલી ઝંડી આપી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કર્યા હતા। એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ પર ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। બાઉદ્દીન કોલેજ ખાતે સાધુ સંતો દ્વારા મુખ્યમંત્રીનું સન્માન કરાયું હતું। મંત્રી પદ્યુમનભાઈ વાજા, મંત્રી કૌશિકભાઈ ઉપસ્થિત રહ્યા હતા। આજે જૂનાગઢને નવાબી શાસનમાંથી મુક્તિ પણ મળી હતી। 9 નવેમ્બરને જૂનાગઢના મુક્તિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। સૌ સોરઠવાસીઓને જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોહ પુરુષ પટેલની 150મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે। સરદાર સાહેબે 1947માં 15મી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો। એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાના બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી। તેની સામે જૂનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરઝી હુકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી। જૂનાગઢ આરઝી હુકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને 86 દિવસની લડત પછી 9મી નવેમ્બરે 1947ના દિવસે જૂનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો।